પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે તે તથા ફળોની હરાજી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં છે, જેના લીધે શ્રમિકો અને ખેડૂતો ઉપરાંત વેપારીઓ પર જોખમ સર્જાયું છે. આથી તેનું વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે તે વિભાગ તથા તેની બાજુમાં જ આવેલ ફળોની હરાજી અને સાચવણી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. અહીં અવારનવાર પોપડા પડવાના પણ અનેક બનાવ બને છે. સ્લેબમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને તેમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના લીધે નીચે કામ કરનારા શ્રમિકો અને કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓ પર પણ જોખમ સર્જાયું છે. ચોમાસાના સમયમાં પણ અહીં વરસાદી પાણી સતત ટપકે છે, જેથી અહીં રાખવામાં આવેલ જળસી પણ બગડે છે. છેલ્લા ઘણા સમયથી આવી સ્થિતિ છે, તેમ છતાં તેનું સમારકામ કરવાની તસ્દી યાર્ડના સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવતી નથી. ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય પછી જ તેનું સમારકામ થશે તેવા સવાલો પણ અહીં આવતા ખેડૂતો ઉઠાવી રહ્યા છે. અહીં જિલ્લાભરમાંથી ખેડૂતો અને વેપારીઓ આવતા હોય છે, ત્યારે સતત અકસ્માતની ભીતિ સેવાતી રહી છે. આથી બંને વિભાગનું વહેલી તકે જરૂરી સમારકામ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.